ભરૂચના જાડેશ્વર તવરા રોડ પર નર્મદા કોલેજ સામે આવેલ ભૂતમામા મંદિરને ₹23 કરોડના માર્ગ નવીનીકરણ પ્રોજેક્ટ હેઠળ દૂર કરવામાં આવ્યું છે। આરએનબી વિભાગ દ્વારા ગત મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું। જોકે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ કે વોર્ડ સભ્યોને આ અંગે કોઈ પૂર્વ સૂચના આપવામાં ન આવી હતી। આ મંદિર સ્થાનિક લોકો માટે ધાર્મિક શ્રદ્ધાનું કેન્દ્ર છે। પરંપરા મુજબ લગ્ન પ્રસંગે વરરાજા અહીં દર્શન કર્યા વિના આગળ વધતા નથી, પરંતુ મંદિરને વિધિવત પૂજા વિના હટાવવામાં આવતા પૂર્વ પટ્ટીના 25થી વધુ ગામના લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે। સમગ્ર મામલે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનોએ સ્થળ પર એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો। શ્રદ્ધાળુઓએ માંગ કરી હતી કે આગામી 5 દિવસમાં મંદિરની વિધિવત પૂજા સાથે નજીકના સ્થળે પુનઃ સ્થાપના કરવામાં આવે। જો આમ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। લગ્ન કરવા જતા હોય ત્યારે અહીંયા ફૂલહાર કરી અને એને માથું નમાવીને જતા હોય। આજે આ સરકારે અને વહીવટી તંત્રએ ગામજનોને તેમજ અમારા પૂર્વપટ્ટી વિસ્તારના કોઈ પણ આગેવાનને જાણ કર્યા વગર આ મંદિરને જમીનદોસ્ત કર્યું છે। અને એના બદલામાં પહેલાં જે વાતચીત થઈ હતી મામલતદાર સાથે, અહીંના જે આગેવાનો સાથે કે એને બાજુમાં બીજી મંદિર બનાવી આપવામાં આવશે, પરંતુ કોઈને જાણ કર્યા વગર એ મંદિર દૂર કર્યું છે અને અત્યારે બનાવવાની પણ ના પાડે છે, જેનાથી અમારા હિન્દુ સમાજના લોકોને લાગણી દુભાયેલી છે। આ રોડની હિસાબે મંદિર હટાવ્યું છે, કેવું લાગે? આ રોડના હિસાબે જ આ મંદિર હટાવવામાં આવેલું છે અને જેની જાણ ગ્રામ પંચાયતના સરપંચ સભ્ય કોઈને પણ કરવામાં આવેલ નથી। આગામી અમને અહીંયા બાજુની જગ્યા પર એક મંદિર નાનું ડેરી નહીં બનાવવામાં આપે તો અમે ઉગ્ર આંદોલન કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું।